ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. મંગુ ફરી એક કપ ચા પીવડાવી દે એટલે મૂડ બની જાય. આ ચાનો ટાઈમ છે, જમવાનો ટાઈમ છે, જમવાનું રેડી છે. મને કોઈ વાંધો નહીં, હું તો પવાલું ભરીને આલ દે ચા, પછી તમારી ભૂખ મરી જશે. એ વાત સાચી કરી હો મંગુ તે. આ જમવાનો ટાઈમ હોય ચા થોડી પીવાતી છે. અચ્છા હું બનાવ્યું જમવામાં? બધું તમારે ભાવતું જ બનાવે. હાય હેડ તારો જમી લઈએ. નમસ્તે જીજાજી, નમસ્તે બૂન. એક થાળી વધી. હા એટલે આવો રવિ, આજ ભાઈ રવિ કુમાર, આવો મારા ભાઈ. વાહ વાહ, આજે તો બૂન ને જીજાજી બે હવરમાં જોડે બેઠા છે. પણ મારી એક કમ્પ્લેન છે હો જીજાજી. શું છે ભાઈ? આ મારી બૂન દાડે દાડે દુબળી ચમ થતી જાય છે, ખાવાનું નહીં હાલતા કે શું? ઓ સાળા સાહેબ, તમારી જાણકારી ખાતર કહી દઉં કે ખાવાનું હું નહીં, ખાવાનું એ મને આલે છે. અને આ બારદોનને તો જો તમે આટલી દુબળી કહેતા હોય તો મને શું કહેવાનું? તમે તો સો જ બળેલા, બાકી તો આટલું ખાઈ જશો. ચમ ભાઈ અચાનક આવવાનું થયું? આ તો બૂન આ બાજુ નીકળ્યો તો તો મેં કીધું તારી ખબર કાઢતો જવું અને જીજાજીને થોડાક હલકા કરતો જવું. ઓ ભાઈ હાડા સાહેબ, પહેલી કોણ ખોલીને વાત સાંભળી લો. પૈસાની વાત તો કરતા જ નહીં. એટલે તમે મારા ભાઈને શું હાવ લુખ્ખે સમજી રાખ્યો છે તમારે જેમ? એટલે એ જાણ હોય ત્યારે તમારે જો પૈસા જ માંગતો હોય છે. ઓ બૂન તું લોચો ના મારીશ, હું પૈસા માંગવા જ આવ્યો છું. બસ સાંભળી લીધું લુખેશની વાત? જાણે તો પૈસાનો ઝાડ છે ભાઈ. આ પૈસાનો ઝાડ છે, ચોથી તોડીને લાવું આ? શું પૈસા કરો છો જીજાજી? આ ખાવા વાળા 2 જણ છો અને 80,000 પગાર. અને આ હું આ પૈસા તમે ઘોઘરે બાંધીને જવાના છો? હા, અને મારે કોઈ તમારા 80,000 નહીં જોઈતા. આ મારે તો ખાલી 10,000 રૂપિયા જોઈએ છે, અને એ તે 1 તારીખના વાયદે. હાલો ને, કીધું જ ખરું એણે કે 1 તારીખે પાછા હાલ દેશે. હા આલું છું, ઊંચો ના પાડું છું, પણ ભાઈ સાંભળી લો સાડા સાહેબ, 1 તારીખે એટલે 1 તારીખે, બીજી તારીખ થવી ના જોઈએ. વ્યવહાર બગડે ને એ મને જરાય ગમતો નથી, અને પૈસો સંબંધ બગાડે. પડી એમ જણ? લ્યો હતા 10,000 પડેલા. 1 તારીખે પાછા. લેડ ભાઈ જમીન જ જા. એટલે ભાઈ પણ એમને મોડું નહીં થતું? ના જીજાજી, બુનના હાંડું તો જમવાનું જ હોય ને, કે રોજ થોડું ખાવા મળે છે. એટલે હેડો. કઈ લો તાર હેડો. માર તો પછી હું જ વારો આવશે ને. તમારું બનાવ્યું છે, વધારે બનાવ્યું છે, કઈ ડાક્યો ના કરશો. હેડો. આ મંગુ તારા ભાઈનું ચોઈ ઠેકોણું પડ્યું? આ પેલી ચોક વાતચીત ચાલતી હતી તે? હા તે વાત ચાલે છે એની, જોવા આવવાના છે ને. સારું ચોક ઠેકોણું પડી જાય સારું. આ તો લોહી પીશે નહીં તાર. એટલે ઠેકોણું પડે કેટલું સારું એમ. નમસ્તે જીજાજી. લ્યો યાદ કર્યા ને બંદા હાજર લોહી પીવા. એટલે કેટલું જીવવાના એમ એમ. હાર તને તમે ભાઈ બુન બેહો, હું આવું. હા ને ચો જાવ છો જીજાજી? ઉભા રહો, તમારું જ કોમ છે. મારું હા. શું કોમ છે? આ મારે છે ને એક 20,000 રૂપિયાની જરૂર હતી. જો ભાઈ 20-30 અહીં આગળ કંઈક કોથરા ભરીને પૈસા નહીં મૂકી રહ્યા છે, બરાબર છે? આ ગયા 10,000 લઈ જાશો એ તો પાછા રિટર્ન કરો. વાયદો ચી તારીખનો કર્યો છે? પહેલી. આજે ચી થઈ? 25. બસ તો 1 તારીખે મળી જશે. 1 તારીખનો વાયદો હતો ને તો 1 તારીખે માંગવાના. આ 25 તારીખે તમે ઊભા થઈ જાવ છો. અને મારા ભાઈએ કોઈ દિવસ બાકી રાખ્યા જ તમારા પૈસા? એટલે બાકી બધું બરોબર છે, બાકી તને તો ખબર જ છે ને પેલો 2,000 નો એક હિસાબ બાકી બોલે છે. હા એ ચેવા છે, એ તો તમે લેવાનું ના પાડી દીધી હતી. બે હા તો નહીં જોઈતા એ 2,000. હવે હાલો પૈસા. હાલવા જ પડશે. હાસ તો લો આ ચાળા પાછા હાલ છો. આવતા મહિનાની 25 તારીખે. હાલ ખાઈને જો તાણે. બોનના ઘરનું કોઈ દા ખાધા વગર જોશું? ના તાણે. ખાઈ લો ખાઈ લો. એ હારો. શું બનાવ્યું બોન? આ ભૂખડી બારે છે એક દાડો મને ભીખ મંગાવશે, તમે જોજો. મંગુ હું શું કહું છું, આ મારા 4 દાડાની રજા છે, થોડા ઘણા પૈસા ભેગા થયા છે, તો યાર 4-5 દાડા ફરતા આવીએ છો. ચો જવું છે કે? તમે કોને તો જઈએ? તારી પસંદની જગ્યા ઉપર જઈએ. મારી પસંદની? હા. તો વધારે દૂર નહીં જવું, આબુ જ જતા રહીએ. હા આબુ બેસ્ટ.
આવું જોઈએ વળતા પછી અંબાજી દર્શન કરીને આવીશું શાંતિથી ઘેર. હા તો લે હેડ તાર તું તૈયારી કર બરાબર બીજું તો મોટું કંઈક છે તો હું બજારમાં જ લેતો આવે હે જીજાજી નમસ્તે. નમસ્તે હું જાઉં હે ને જો જાવ છો તમારું જ કોમ છે. શું કોમ છે ભાઈ પૈસા પૈસા માગતો નહીં કોમ પૈસાનું જ છે. આજે ચી તારીખ થઈ? 30 કાલે ચી? 30 પછી પેલી જ આવે ને ભાઈ હા ઉભા રહો. હા હાલો 10,000. જોયું મારા ભાઈનો વ્યવહાર. આ તમને કીધું તું ને એક દાડા પહેલા હાલ દીધા તમને પૈસા. અને જાણ હોય તો કે કરો છો. હાર મંગુ હવે આપણા કાર્યક્રમમાં થોડો ચેન્જ કરીએ શું? આપણે આબુથી અંબાજી દર્શન કરી અને આમ ઉદયપુર થઈને પછી ઘેર આવીશું બજેટ આવી ગયું ને જીજાજી એક 40,000 ટ્રાન્સફર કરો ને. એટલે યાર તમે તો મોણા છો અચાનક એકદમ 40,000ની તમારે હીની જરૂર પડી ગઈ આ જરૂર હોય તારે જ કોઈક માગતું હોય ને. આ જરૂર વગર કોઈ માગે ખરું? અલ્યા પણ પહેલા 20 તો હજુ ઊભાનું પાછા ને પાછા બીજા 40 એટલે ટોટલ હાઈટ લેવાના થાય મારતો જીજાજી હાઈટની વાત ના કરશો. તમે 40 તો હજુ આલ્યા જ નહીં મને. અને 20 નો વાયદો કારનો છે? 25 તારીખનો મને યાદ છે. આ તો હા 25 તો પછી આ કઈ થઈ 30 થઈ અને પેલા 10 તો પહેલા હાલ દીધા તમને. હા બધું બરાબર છે ના નથી પાડતો પણ આ પછી આ 40 ચાળ હાલશો એ 5 તારીખે. એટલે આવતી 25મી જાય પછી 5 દાડા ને બીજા 5 દાડે બીજા 40 મને પાછા હાલશો એમ ને હા સારું લ્યો તાણે આ 10 રાખો અને 30 ટ્રાન્સફર 30 કરું છું ડાસો નહીં ફાડ લે એ આ જો આયા ને 30 હા આઈ પત્યું અને આબુ બાબુનો પ્રોગ્રામ બધો કેન્સલ ચમ? હવે ધાબે બેહીને 4 દાડા વિતાવો અને અપ્પા કરીને જો હેલો અરે હેડ જમાડ દઉં તને. શું બનાવ્યું બોન આજે? તારી પસંદ જ બનાવવું તો. આ લગીર 4 દાડા એમ થતું હતું કે ભાઈ ચલો હેડો 4 દાડા બઈ હાથે ફરીને આવે પણ મને નથી લાગતું કે આબુ જવાય. આ દિયોર મારો હાળો છે ને મને ધાબુ જ બતાડશે છેલ્લે તો ખાવા બેસી જો લાલમ લાલ ઝાકમ જોડ હાડી પહેરી છે ટના ટન ચોઈ જવાની તૈયારી છે કે હું ના હું તો રોજ આવી હાડીઓ પહેરું છું. હા ની અરે તું ઘરની જ હાડીઓ પહેરતી હોય ને તો તારો એટલો વટ પડો જોડો હમણાં ચોક ને કરવાનું હોય લગ્ન પ્રસંગમાં એવી તું લાગુ અને હું ગમે તેવું પહેરું તો મારો તો હારું ફીકું જ દેખાય છે. તમને તો લુગડો લેતા જ આવડતું નહીં. હા તે તું મારા હાથું લેતી આવતી હોય તો લાવું જ છું ને પણ તમને આ કાળો ધોળો ને એવો બધો પડે છે હું લાવું છું. એ વાત સાચી તારી હું જરા થોડો નખરો થોડીક ચોઈસમાં એ આગળ પાછળ છું. જીજાજી આયા મોબાઈલ કાઢો તમારો. ભાઈ પૈસા લઈ જવું એવું શું છે તો પાછો મોબાઈલ લઈ જવા છે? તમે મોબાઈલ કાઢો તો ખરા. અરે આયરો કાઢેલો જ છે મોબાઈલ. શું? હા પેલા 20,000 આયા એમ. ચી તારીખનો વાયદો હતો? 25 હા આજે ચી થઈ? આજે 23. 2 દાડા વહેલા. વાહ મંગુ કેવું પડે હો તારા ભાઈનું તો બાકી વ્યવહારમાં એક નંબર માણસ છે. એક 80,000 નાખો ને. એટલે આ ભાઈ આ તો વખોણેલી ખીચડી દાઢે વર્ગી આ વખોણ કરે એટલે સીધા 80 માગી લેવાના હે? આ આગળના બાકી છે એનું તો કંઈક કરો. આ મંગુ દિયો રમત તો હું હિસાબમાં ગોટાર ચડી જઉં છું યાર. હેલો ગોટાળો ચોખ્ખો તો હિસાબ છે. અરે ચમનો ચોખ્ખો છે. અરે હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો છું. જો પહેલા લઈ જા 10,000. એ તો પણ હાલ દીધા ને. હા એ હાલ દીધા પછી પાછા 20,000 લઈ જા. તો હમણાં હું હાલી. હા 20,000 આયા પછી પાછા 40,000 લઈ જા. એનો તો 5 તારીખનો વાયદો છે ને. 5 તારીખનો એ 40નો અને આ 80 માગે છે. એ હાલ્યા તમે. હવે 80 ચાણ હાલશો કહો. ઓ ભાઈ ઘોઘરો ચાલશો મારો ઘોઘરો હે ઉઘરોણી આયા હોય એમ વર્તાવ ના કરો. મારા પાસેથી ઉછી ના લેવા આવ્યા છો એટલે ઓમ કરીને વાત કરો. અને હોભરો હમણાં પૈસાની સગવડ નથી એટલે હમણાં પૈસા નહીં મળે. આ પણ કેટલો ટાઈમ પછી હાલશો? ભાઈ હમણાં પૈસા નહીં યાર. આ આવવાના છે ને તમારે 2 દાડા પછી આવવાના તો છે. એ 2 દાડાના કો તો 10 દાડાએ થાય એવું કશું નક્કી નહીં એમ. કશું વાંધો નહીં પણ 10 દાડે હાલજો ખરા. કેમ કે કેવું છે મારે હારું ટાઈમે પૈસો કોમ ના લાગે તો હું શું કરું ફરી. સારું ભાઈ જાણા આવે ને એટલે ફટ કરતો હું તમને હાલ દે. હવે ઉપડો ને ભોજનાલયમાં જઈને ભોજન ગ્રહણ કરી લો જો.
હાલો ભૂખ તો લાગી જ છે. આ મારો હાડો છે ને પોદરા જેવો છે, પોદરો પડે ને તોથી દૂર લઈને જાય. આવે તો છે પાછો ખાઈ પીને જાય છે. બોલો સસરાજી. હા, જય શ્રી કૃષ્ણ સસરાજી. હા જીતુ કુમાર મજામાં? એકદમ મજામાં. આપ કેમ છો કહો? બસ બસ મજા. મંગુ શું કરે છે? મંગુલ શું હોય, લેર પોણીને ભજ્યો સસરાજી. અચ્છા, મેં એટલે ફોન કર્યો તો જી. કે રવિનું પેલું ગોઠવાઈ ગયું છે અચ્છા, અને આ રવિવારે સગ પણ રાખ્યું છે. શું વાત કરો છો? હા વાહ વાહ વાહ. એટલે અચાનક આ રવિવારે એમ ને? હા, આ રવિવારે ઓકે ઓકે ઓકે, બોલો. તો તમે મંગુને તો આજકાલમાં મોકલી દેજો હા, મોકલી દઈશ, એ તો ચિંતા નહીં. અને તમે બી આવો તો વાંધો નહીં, પણ જો તમારે રજા બજાની કઈ તકલીફ હોય તો રવિવારે તો તમારે ચોક્કસ હાજરી આપવી જ પડશે. હું આગલા દાડોમાં નહીં આવી શકું, પણ રવિવારે રજા છે. રવિવારે હું આવે, આપણા ઘરનો પ્રસંગ છે આ તો. અને પેલું રવિએ વાત કરી હતી એ જોજો થાય તો. ના ના, 100%. એ તો કીધેલું છે મને, એટલે કોમ પૂરું થઈ જશે, તમે ફિકર ના કરો. હા ને? હા, તો રવિવારે આવો અને મંગુને તો મોકલી દેજો. હવે ના ના, હું એને કાલે જ મોકલું છું. બસ. હા હા, જય શ્રી કૃષ્ણ. મારો દિયોર હારો ખતરનાક છે. બધી વાત કરીને પાછી પૈસાની તો મમરી મેલી જ આલી. હવે જુઓ ઘાટ પાડવું એ. મારા દિયોરો છાસ વારે રૂપિયા લેવા આવી જશે. અમે બતાવું. મંગુ કઈ જાય? આવો. બેસો બેસો. દેવુભાઈ દેખાતા નહીં. હા, પપ્પાને એક ફ્રેન્ડ છે ને, એમને હાર્ટ એટેક આવ્યો છે, તે દવાખાને ખબર કાઢવા ગયા છે. આવી જશે, એ હોટલે સીધા આવી જશે. મંગુબેન, સગપણનું બધું હોટલમાં રાખ્યું ને એ બરોબર કર્યું. આ બીજા બધા જોઈ જા, આ વેવણ ને વેવાઈ ને બધા. એ બધો ડાયરેક્ટ સીધો હોટલ ઉપર આવે છે. અચ્છા અચ્છા. આઈ ગયા એમ ને મહેમાન? હા. કેમ છો? નમસ્તે નમસ્તે. હા છે એમ ને? આ અમારા જમાઈ જીતુકુમાર. જી જી જી. બાકી રવિભાઈ કેવું પડે, મોડું મોડું મળ્યું પણ સારું મળ્યું ભાઈ. અચ્છા, આ બધો કાર્યક્રમ તો હોટલમાં જ રાખ્યો છે ને આપણે હગાઈનું ને એમ? હે? હા, એ સારું કર્યું. શું છે કે બધાનો અગવડતા ના પડે, એસી હોલ બોલ આતે, એટલે કોઈ ચિંતા નહીં. હે ને? અચ્છા, પપ્પા કઈ ગયા? એમના ફ્રેન્ડ છે ને, એમને એટેક આવ્યો છે, અચ્છા. તે ખબર કાઢવા ગયા છે હોસ્પિટલ. એ સીધા ત્યાં જ પહોંચશે. અચ્છા, તો પહોંચશે? હા. કશું વાંધો નહીં. ઉભા રહો, પેલું કોમ ભૂલી ગયો તો હું. હવે આ રવિભાઈ, તમે પેલા જે 80,000 રૂપિયા માગ્યા હતા ને મારી પાસે, આ પેલું તમારા પ્રસંગ હતો ઘરમાં, તો કંઈક આ ભાઈ ખર્ચો તો થાય કે ના થાય? હે, ખર્ચો થાય ને આ બધું હોલ બુક કરવું? હા ભાઈ, આલું શું યાર, કઈ ઘોઘરા આ જાણવાનું તાણવાનું કે તમારી પાસે બહુ પૈસા છે એટલે તમે શું ઘોઘરા બોધીને જાઓ? મોણાને ઉપયોગમાં તો લાગો કોઈ દાડો. હવે હગાનો ઉપયોગમાં નહીં લાગે તો અરે આલું શું લેણ ભાઈ, તું પેલા ચાલ લે પૈસા. જો પકડ, આ 20,000 છે અને 60,000 મેં ટ્રાન્સફર કરી દઉં છું. નોમાં શું છે કે ભાઈ, હોટલમાં આ પ્રસંગ બસંગ રાખો એટલે તમને લાગે એવું. આજે બુકિંગના કેટલા રૂપિયા લેશે? આ દિવસે ભાવ સાંભળ્યો છે? અરે 3 ઇંચ 4 ઇંચ મન ફાવે એમ ઠોકે છે. પૈસાની જરૂર પડે, બરાબર છે? હવે રવિભાઈ, આ પૈસા જલ્દી ઉતાવળથી પાછી ના એટલે પાછા હાલવાના છે એવી તમે ગણતરી રાખતા નહીં. શાંતિથી હાલજો, કોઈ ફિકર નથી આપણે. અમે જઈએ. અચ્છા, એટલે તમે હોટલે પહોંચો છો ને? અચ્છા. અમે આવીએ જ છીએ. ના, અમે ઘેર જઈએ છીએ. હે? ક્યારે શું કહું? આ પ્રસંગ રાખ્યો છે ને? હા, પછી જીતુલાલ અમે હમાસાર કીએ. હો ને, અમે જઈએ. નમસ્તે. એમને ઘેર બેર કોમ હશે કોતી એટલે કંકોડા કોમ હશે? આ કર્યું ને બધું તમારા મોઢા જેવું. તો પછી સમાચાર હાલશે. આ ગયા આવા સમાચાર હાલશે? એમણે બધું સાંભળી લીધું. આ તમે આ લેવડ દેવડ ને આમ તે બધું કરતા હતા એ. આ તમારે છોના મોના જઈને પૈસા નહીં હાલાતા? આ બધાને વચ્ચે તમે હાલવા બેસી જા. અલ્યા ભાઈ, આખા ગામમાં વ્યવહાર બધાની હોમે જ થતા હોય છે, રૂપિયાના વ્યવહાર. આ લ્યો, આ રવિભાઈ આપણે ઘેર આવે છે તો બાયણે બેહીને પૈસાનું કામકાજ નહીં પતાવી હાલતા એમને? એ આપણે હોઈએ છીએ. આ છોકરીવાળા બેઠા હતા ને એમની સામે તમે આવું કર્યું. મારા ભાઈનું કેવું લાગે? અરે પણ ભાઈ, આમાં ઇજ્જત જેવું જવાની વાત જ શું આવી? એમને જરૂર હતી. મારી તો લાગણી એવી હતી કે ભાઈ ઘરમાં પ્રસંગ લઈને બેઠા છે, હોલના પૈસા હાલવાને જમવાનું હોય, આ તે બધું તો પૈસાની જરૂર પડે એટલે મેં ફચે દઈને પૈસા હાલ દીધા. મેં ભાઈ કઈ ખોટું કર્યું? આમાં કેવો ગુનો કરે ભાઈ? તમે કોઈ કે આવો ને શું જીજાજી યાર, તમે મારી ઇજ્જતની પથારી ફેરવી નાખી. એક તો મોડ હગું આવ્યું તું. લો આ પૈસા પકડો પેલા. નહીં જોઈતા? હવે મારે તમને હજુ બીજા કેટલા હાલવાના રહ્યા? ચાલી હાલવાના રહ્યો, બરાબર ને મંગુ? આઈ ગયા, જોઈ લો.
આઈ જાવ તમે એટલે આજ પછી છે ને મને કોઈ આવા પૈસા આલતા નહીં. હાલે જો મંગુ પછી તું કહેતી ના કે મારા ભાઈને પૈસા નહીં આલતા તમારા ઘોઘરા બોધીને લઈ જવા આવું બધું મેણો મારવાની એ હોમેથી ના પાડે છે હવે હું નહીં આલું ભાઈ ના તાણ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ તો લાકડીએ ના તૂટીને કોબરા મરી ગયો અચ્છા હું શું કહેતો મંગુ તો આ પેલું હોટલ તો બધું બુક થયેલું છે તો મેં જમવાનું બની ગયું જમવામાં તો જઈએ હેડો આમાં ભાઈનું હગું તૂટ્યું છે કેવી રીતે કોળિયો આમ ગળાથી નીચે જાય ઉતાર લે અને ચિંતા ના કરે કોરિયા ઉતાર અને રવિભાઈ તમે ટેન્શન ના લેતા તમારે જો કંઈક હગું છે હે ગમે હા મંગુ લાકડે મોકડું વરગાડી પાડે થોડીક છોકરી આગળ પાછળ છે પણ વાંધો નહીં આવે રવિભાઈ ચાલશે ને તમારે લ્યો આ હાડાજી તો અકરાઈ ગયા